શોભે છે અને મંચના કારણે સભા મંડપ શોભે છે અને આપને ખબર જ છે શ્રીમાન શ્રી હાજર એટલે આ પુસ્તક બોલતું નથી પણ આપ હવે હું શું જોયું પાછું નીચે જોયું હા બસ આપને સંબોધન કરીને પીએમ વણકર છે પ્લીઝ આइए श्री जटिल दीवा खरेखर तो कार्यक्रम खूब ज लेट है અને કદાચ આ પહેલો જ પ્રસંગ છે કે આટલો બધો લેટ કાર્યક્રમ થઈ રહ્યો હોય માનનીય મહાનુભાવો શ્રી મહેન્દ્ર કુમાર દુબે સાહેબ એક સ્ટેપ આગળ આવી ગયું છે દેવની પ્રાગટ્ય માટે આપણે વિનંતી કરીએ કે જે મહોત્સવનો ભાવને આપણે પ્રથમ હરોળમાં બોલાવે છે એ સમય આવે અને દેવની પ્રાગટ્ય હોય વિદ્વાન હોય પ્રજ્ઞાવાન હોય જ્ઞાની હોય ગુણિયલ હોય સંસ્કારી હોય પણ વડીલ અને વૃદ્ધ વ્યક્તિ સિવાય એ નકામો છે આપણી વચ્ચે ખૂબ જ વૃદ્ધ વ્યક્તિ ઉપસ્થિત છે માનનીય પુરુષોત્તમ પ્લીઝ આપ આવો પુરુષોત્તમ આદરણીય પુરુષોત્તમ દાદા લાવો અહીંયા એક स्वागतातो भगवता धम्मो धम्मं नमस्सामि सुपटिपन्नो भगवतो श्रावक संघो संघं नमामि। સિદ્ધાર્થ નામાભિધાન કરવામાં આવેલા બાળકનો શાક્ય ગણરાજ્યના કપિલવસ્તુથી મહામાયા પોતાના મહ્યર દેવવ્રત પ્રથમ પ્રસૂતિ અર્થે જઈ રહ્યા હતા ત્યારે શાક્ય શાસનના લુંબિની વનમાં વૈશાખની પૂર્ણચંદ્ર ધવલ રોશનીમાં માતા મહામાયાને પુત્ર પ્રાપ્તિ થઈ. તદનુસાર આજે વૈશાખ પૂર્ણિમાએ 2568ની જન્મ જયંતિએ ઉપસ્થિત આપ સૌ અને આકાશમાં વિહરતા સર્વે સત્વો, ભૂમિ પર વસતા સર્વે સત્વો અને સમગ્ર પ્રકૃતિનું અભિનંદન પાઠવતા ત્રિરત્ન બુદ્ધા ધમ અને સંઘના પ્રતાપે સમતા, સમાનતા અને બંધુતાની ગરિમા અનુભવાય છે. તત્વાલને ત્યાં જનોને અભિનંદન, અભિવાદન. 29 વર્ષનો સમયગાળો સામાજિક પરંપરા, રૂઢિઓ અને અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓમાં સાચા મુદ્દે સામાજિક ક્રાંતિની મશાલ થતી બૌદ્ધધર્મનું ગુજરાતનું જમ્મુદુર્ય ડૉક્ટર B.R. આંબેડકર બાબા સાહેબનું વડોદરા રાજ્યમાં ઘોર અપમાન થવાથી નોકરી છોડી મુંબઈ જતા વડોદરાના કમાટી બાગમાં ચિંતનમાં ડૂબેલા બાબા સાહેબે પીડિત, શોષિત, તિરસ્કૃત સમાજને ન્યાય અને હક અપાવવા સંકલ્પ કર્યો. પરિણામે આંબેડકર યુગની શરૂઆત થઈ.
મૈત્રેય બુદ્ધા, પૂજ્ય ડૉક્ટર B.R. આંબેડકર બાબા સાહેબ, ભારતીય સંવિધાનના ઘડવૈયા તથા વિશ્વમાં સિમ્બોલ ઓફ નોલેજના વિરુદ્ધથી સન્માનિત થયા. પોલિયો તથા સાત્યોના પાણીની વહેંચણીના યુદ્ધના બંધારણ નિવારવા જતાં રાજકુમાર સિદ્ધાર્થે મહાભિનિષ્ક્રમણ કર્યું. પરિણામે બુદ્ધનો અવતાર થયો. વિશ્વને સ્વાગત કરતા હું હરખાવ છું. આપ સર્વેનું સ્વાગત છે, હેતથી સ્વાગત છે, દિલથી સ્વાગત છે. આપ સૌ ભારતમાં વસતા તમામ ધર્મના અનુયાયીઓને ભીમ બુદ્ધ જયંતિ પર્વના અભિનંદન, અભિવાદન. આપ સૌનું સ્વાગત છે. નમો મૈત્રેય બુદ્ધા, નમો બુદ્ધાય, જય ભારત. સાધુ ચઢાવવા માટે પ્રસ્થાન કરે. ખૂબ સરસ. સાધુવાદ આપને પણ ખૂબ સરસ. સાધુવાદ આપને પણ. આખીર છે એ બૌદ્ધ ધર્મની પરંપરા છે. દરેક ધર્મમાં કંઈક વિશિષ્ટતા હોય છે. ખૂબ સરસ સાધુવાદ. હવે આપણે શિવજી આપણને અત્યારે ભેટ કરવાના છે શાસ્ત્રોથી. એમાં આયુષ્યમાન રમેશ ભાઈ ભગવાન છે. એક જીવન કરવામાં આવી રહ્યું છે. બુદ્ધિઝમમાં આજે સંગદાન થઈ રહ્યું છે, જ્યાં વિહારો હશે, શબ્દની સાથે બીજી 10, 15, 20, 25 ઘણી બધી વસ્તુઓ શાસ્ત્રા બુદ્ધને અર્પણ કરવામાં આવે છે અને એને સંગદાન કહેવામાં આવે છે. એ સંગદાન બધું લગભગ સૌ સાથે આંખો બંધ કરી મનના વિચારો બદલાઈ જશે. આ કોઈ ભૂખ બાબત નથી, પણ આ સત્ય, હકીકત અને ઘટના છે. જ્યારે આપ કોઈ પણ ઈષ્ટદેવને માનતા હોય, કોઈ પણની પૂજા કરતા હોય, આંખો બંધ કરવા કરતા ખુલ્લી આંખે એમના મુખ કમળને નિહાળો. કોઈ તો ભાવ તમને જાણવા મળશે અને એ ભાવ કદાચ તમને નવી પ્રેરણા પણ આપી શકે છે. આપણે અહીંયા શાસ્ત્રા બુદ્ધની વંદના કરીએ છીએ. સૌ સાથે સંબુદ્ધસ્સ નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, દ્વિતીયં हि बुद्धं शरणं गच्छामि, द्वितीयं हि धम्मं शरणं गच्छामि, द्वितीयं हि संघं शरणं गच्छामि, तृतीयं हि बुद्धं शरणं गच्छामि, तृतीयं हि धम्मं शरणं गच्छामि, तृतीयं हि संघं शरणं गच्छामि. આજે વૈશાખી પૂર્ણિમાના આજના શુભ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાનિર્વાણ થયું હતું. આ ત્રણેય પ્રસંગો
આજના વૈશાખી પૂર્ણિમાના દિવસે થયા. ભગવાન બુદ્ધે પોતાનું રાજપાટ ત્યાગીને પોતાનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે ખર્ચી નાખ્યું. આવો આજે આપણે બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરે ગૌતમ બુદ્ધના જીવન અને વિચારોને જાણીને ધન્ય થઈએ. સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ રાજકુમાર હોવાથી તેમનું સંસારિક જીવન મુક્તિના માર્ગે દોરી દેનારું છે. સિદ્ધાર્થ રાજકુમાર હોવાથી તેમનું બાળપણ ખૂબ જ જાહો જલાલીમાં અને સુખ સંપત્તિમાં સુવિધામાં વીત્યું હતું. પરંતુ તેમના બાળ સ્વરૂપનો ઓજસ જોઈને એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મહાન સિદ્ધિયોગી ત્યાગી જગતને મુક્તિનો માર્ગ ચિંધનાર સત્ય પુરુષ બનશે. અને સમય જતાં આ વાત સાચી પડી. ભગવાન ગૌતમ બુદ્ધે કહે છે કે દુઃખની ઉત્પત્તિ અજ્ઞાનથી થાય છે. ભગવાન ગૌતમે બુદ્ધે લગભગ 40 વર્ષ સુધી ફરીને પોતાનો પ્રચાર પ્રસાર કર્યો. તેમણે સહજ વાણી અને સરળ ભાષામાં પોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા. પોતાના ધર્મ પ્રચારમાં તેમણે સમાજના તમામ વર્ગો, અમીર ગરીબ, ઊંચ નીચ, સ્ત્રી પુરુષને સમાનતા આપી. તેમને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખ્યો. આમ આપણે પણ દરેક માણસે સમાન સમજવા જોઈએ. તેમણે પોતાના જીવન દરમિયાન અગણિત લોકોને જ્ઞાન આપ્યું, તેમના પ્રશ્નોનું સમાધાન પણ કર્યું અને શાંતિનો માર્ગ પણ બતાવ્યો. શાસ્ત્રા બુદ્ધની દેશનાઓનો અભ્યાસ જીવન જીવવાનો માર્ગ સરળ અને સહેલો બનાવે છે. સૂતો અને ગાથાઓનું પઠન ચિત્તવૃત્તિને સજાગ અને સમ્યક રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. શાસ્ત્રા બુદ્ધના કરુણા અને મૈત્રીસભર ઉપદેશથી મનુષ્ય જીવન ચિંતામુક્ત અને ભયમુક્ત બની રહે છે. જીવન જીવવાનો સરળ ઉપાય છે. 38 મંગલો જેના આચરણથી કોઈ પણ મનુષ્ય ક્યારેય પણ નાસીપાસ ન થાય, દુઃખી ન થાય, પરંતુ સદાય અપરાજિત રહે છે, સદા વિજયવંત રહે છે, લોક આદર અને સત્કાર પામે છે. સમગ્ર દુનિયાભરમાં બુદ્ધ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વિવિધ દેશોમાં ત્યાંના રીત રિવાજો અને સંસ્કૃતિ અનુસાર ઉત્સવ ઉજવાય છે. આપણે ત્યાં પણ આજના આ શુભ દિવસે ઘરોમાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે, ફૂલો દ્વારા ઘરોને શણગારવામાં આવે છે અને મીઠાઈ વહેંચવામાં આવે છે. બૌદ્ધ ધર્મને સમજવા માટે એકલું ધમ્મપદ પૂરતું છે. મનુષ્યને અંધકારમાંથી બહાર કાઢી પ્રકાશમાં લઈ જવા માટેનો તે પ્રકાશદીપ છે. કોનું હાસો કામાંદો નચમ પ્રજતિને સતી અંધકારે આનંદા પતિત્વમ ન ભવેશ્ય. ધમ્મપદમાં આપવામાં આવેલા આ શ્લોકનું તાત્પર્ય એ છે કે અહીં હસવાનું કેવું, આનંદ કેવો, જ્યારે નિત્ય ચારે બાજુ આગ લાગેલી હોય છે, સંસારથી આગમાં બળી રહ્યો છે, ત્યારે અંધકારમાં ઘેરાયેલા તમે લોકો પ્રકાશને શા માટે નથી શોધતા? આપણે બૌદ્ધ ધર્મ અપનાવી ના શકીએ, પરંતુ તેમાં જણાવેલ ઉપદેશ નિયમોનું આપણા જીવનમાં આચરણ અમલ પાલન કરીએ તો આપણું આ જીવન ધન્ય બની શકે છે. વિશ્વને સાંભળ્યો કે તમામને મારા નમો બુદ્ધાય, નમો બુદ્ધાય, જય ભીમ, જય ભારત. નમો બુદ્ધાય. आप सबने नमो बुद्धा. बुद्ध भगवान વિશે આપણા બધા મહાનુભાવો અહીંયા આવ્યા છે, બધાએ બહુ જાણકારી આપી છે. અને આઈ એમ ધ લેમન ઇન ધીસ મેટર. કે જેટલું એમને નોલેજ છે એટલું મને નથી. કે જસ્ટ આઈ મેટ તાતાગતભાઈ before 2-3 years and I have taken interest and he has also taken interest. So એટલે અમે આગળ વધ્યા અને મને પણ રસ જાગ્યો બુદ્ધના વિચારો સાથે, બુદ્ધના પ્રિન્સિપલ સાથે. એટલે મેં પણ રસ લીધો અને
આ બુદ્ધના વિચારોથી હું ઘણો સંતોષ છું અને મને બહુ આનંદ થયો છે. આ માટે હું તથાગતભાઈને ધન્યવાદ આપું છું કે મને આ સારી એક્ટિવિટીમાં નોંધ રહ્યો છે. બુદ્ધ ભગવાન વિશે થોડી મેં સ્ટડી કરી થોડા વર્ષોમાં, 2 વર્ષમાં. એમાં મને જાણ થઈ કે ભાઈ બુદ્ધ ભગવાનના જે પ્રિન્સિપલ હતા, એના પેન્સિલ, એમના એથિક્સ હતા, એ અત્યારે પણ એટલા પ્રેક્ટિકલ છે, વ્યવહારમાં છે અને એટલા બીજા ધર્મોમાં એને સ્વીકારેલ છે. બુદ્ધ ભગવાનનું જન્મ વિશે તો તમે જાણતા છો કે 562-63માં બિફોર ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ને એના કરતાં 562 વર્ષ પહેલા બુદ્ધ ભગવાનનો જન્મ થયો. એટલે બુદ્ધ ભગવાનનો જન્મ પછી જો અત્યારે 2568 છે એટલે 2500 વર્ષ થયા, જ્યારે અત્યારે 2024 ચાલે છે. એટલે એમનો જન્મ લુંબિની ગામ હતું એમાં થયો હતો 18મી મે. અને અત્યારે એ લુંબિની ગામ નેપાળમાં છે. નેપાળની હિમાલયની તળેટી છે, તળેટીની નીચે જ એનું ગામ છે. પણ હાલમાં ત્યારે હિન્દ ગામ ગણાતું હતું, હિન્દુસ્તાન એટલે હિન્દમાં જ ગણાતું હતું, પણ અત્યારે એ નેપાળમાં છે. જ્યારે એમનો દેહાંત થયો એ કુશીનગરમાં. કુશીનગર એ હાલમાં ગોરખપુરની નજીક જ છે અને રેલ હેડ, નજીકનું રેલ હેડ દેવરિયા છે. હું દેવરિયા ગયેલો છું પણ મને ટાઈમ નહોતો એટલે હું ના જઈ શક્યો. અદરવાઇઝ મને બહુ ઇન્ટરેસ્ટ હતો. હું બિહારમાં થોડી નોકરી કરી છે એટલે મને આ બધો મોકો મળ્યો. એટલે બુદ્ધ ભગવાન વિશે, એમના પ્રિન્સિપલ વિશે આપણે બધા વાકેફ છીએ અને એમના પ્રિન્સિપલ અને એથિક્સમાં અને એમણે જે ઉદ્બોધન કર્યું, ઉપદેશ આપ્યો, એમની બુદ્ધ વાણી હતી, ત્યાં એ બધામાં કોઈ પણ ધર્મ, કોઈ પણ મઝહબ કે કોઈ પણ રિલિજિયસનું અનાદર નહોતો. એ બધા ધર્મને આદરથી જોતા હતા અને એમની જે બુદ્ધ વાણી હતી એ અત્યારે પણ ગાંધીજી, આંબેડકર એ લોકોએ સ્વીકારી છે. કે છે કે ભાઈ અહિંસા ન કરવી. બુદ્ધ ભગવાને એ જ કીધું કે એમના પંચશીલમાં છે કે હિંસા ન કરવી, કોઈને મારવું નહીં, જૂઠું ન બોલવું, પછી જૂઠું ન બોલવું, પછી વ્યભિચાર ન કરવો. આ બધી વસ્તુ એમની પંચશીલમાં છે. એટલે આ બધું જોતા મને લાગે છે કે આ બુદ્ધિસ્ટ બુદ્ધ રિલિજિયસમાં આગળ વધવું મને થોડું યોગ્ય લાગે. કોઈ પણ ધર્મના સારા પ્રિન્સિપલ ને સ્વીકારવો એ કંઈ ખોટું નથી. એટલે તથાગતભાઈની દોરવણીથી મેં થોડો વધારે રસ લીધો છે અને એમના જે ત્રિસમાન પંચશીલ, 4 અરેય અને અરિય અષ્ટાંગી એ બધાને મેં સ્ટડી કરી છે. એટલે મને બહુ આનંદ થયો છે અને મને બહુ ખુશી થઈ. મારા સાથી ખૂબ જ દિલાવર બુદ્ધ ધર્મના હિમાયતી એવા પરિવૃત આર.એસ. મૌર્યજીને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરતા આપણે જય મંગલ અઠ્ઠગાથા સંગાયન કરીએ. મિત સાયુધંતમ
घोरं पदालवकमखमाथादयकं खन्ति सुदन्तविधिना जिह्वामिन्दो तं तेजसा भवतु ते जयमङ्गलानि नालागिरि गजवर अतिमत्तभूतं दावोगिचोकमसनि वसुदारुणन्तम् आज का पावन अवसर बुद्ध पूर्णिमा, तो जो बात दवा से हो सके, जो बात दवा से हो सके, वो बात दवा से होती है। काबिल गुरु अगर इस दुनिया में मिल जाए तो बात बुद्ध भगवान से होती है, बुद्ध भगवान से होती है, बुद्ध भगवान से होती है। ऐसा ही बुद्ध की तथा बुद्ध की नाची आपके सामने दर्शाएंगे दिन देवी नारायण। Swami
बाबा साहेब आंबेडकर, जिन्होंने पूरी दुनिया को बता दिया कि मेरे पास कितनी डिग्री है। ऐसे बाबा साहेब का एक गाना आपके सामने पेश कर रहा हूं। ओ बुद्ध के चाहने वालों, ओ भीम को चाहने वालों, मतभेद दिलों से निकालो, ए मुक्ति दीन है हम सबका, लहराओ जब नीला, रहो मिलकर भाई भाई, इसमें सबकी भलाई, कुछ जब तो शर्म तुम कर लो, कुछ अब तो शर्म तुम कर लो, अब लौट के हो जाए, अब लौट के हो जाए, बाबा ने तुम्हारी भांति अर्पण कर दी जिंदगानी, किया खून का उसने पानी, वो याद करो कुर्बानी। कैसे? उस अधर्म को
એની સાથે ઉદ્બોધન અને એ પછી આપણે સમક્ષ રજૂ કરવામાં આવ્યું દૂધ જયંતિ અવસરના સુંદર મજાના કર્ણપ્રિય અવાજના બે ગીતો હવે સત્ર બીજું શરૂ કરીએ છીએ આજનું આપ સૌને વિનંતી મહારાજ બાળકોને એવી રીતે તો આપણે સત્ર બીજું શરૂ કરીએ છીએ અને બીજા સત્રમાં આજે અહીંયા ઉપસ્થિત રહેવા જોઈતા હતા મારા મિત્ર મહાન પ્રિયદર્શી પરંતુ સંજોગોએ થોડો ઘણા લીધો અને એમને ઇમરજન્સીમાં ઓપરેશન કરાવવું પડ્યું. અત્યારે એમને સારું છે, તંદુરસ્ત છે, પણ અશક્તિ છે. એટલે આપણે સૌ એમના માટે એક વાર સાધુવાદ કહીએ, ભણવા સાધુ સાધુ સાધુ. અને એ જે પણ ઉપસ્થિત છે, જે શારીરિક રીતે પીડાઈ રહ્યા છે, માનસિક રીતે પીડાઈ રહ્યા છે, પારિવારિક રીતે આપણે રીતે પણ જેમને કોઈ પણ તકલીફ છે, એમના માટે दुख रोग भया वेगा शोका सत्य उपक्षोभा अनेका अंतराया भी विनस्संदो च तेजसा जय सिद्धि धन लाभम सुखी भाग्यम शुभम बलम श्री आयु च वर्णम च भोगा वृद्धि यशो. 7 વર્ષ 100 વર્ષ જીવો એ સાથે હવે આપણે આગળ વધીએ છીએ. જે મહાનુભાવના હું નામ બોલું એ મહાનુભાવ જરા संतुष्टि च पदयता काले ब्रह्म समन इंद्र मंगल मुख्य. तो હું તમને कुछ સંભળાવી નહીં શકું પણ વાંચન કરતા તો કરી શકું. તો આપણે એકવાર એ લેખક માટે જાણે બુક લખી છે હિન્દીમાં ટ્રાન્સલેશન કર્યું છે, અહીંયા ઉપસ્થિત હોય કે ના હોય, થોડીક એને તાલીઓ તો વગાડો, એને ઉત્સાહિત કરો, એને બોલાવીશું. હા, તો આજે એ બુકના વિમોચન માટે જે કોઈના અહીંયા નામ જોડવામાં આવ્યા છે તેમને કહેવામાં આવ્યું છે કે એ લોકોના નામનો આપે બોલાવી અને ત્યાં ગયું મળતું નથી. કારણ કે હંમેશા દરેકને એક એવી આદત હોય છે કે ક્યાંક ને ક્યાંક ખોવાઈ જવું. ચાલો ખોવાઈ ગયા તો કંઈ વાંધો નહીં, આપણે એને ફરીથી શોધી લઈએ. હું એવું રીતે સૌથી પ્રથમ બોલાવવા માટે એ વ્યક્તિ કે જેને મારે ગુજરાતી બુક વાંચી, હા હું બહુ છું, અને એમણે કહ્યું, જો કે જનરલી મને બહુ નથી સાહેબ, પણ એમણે કહ્યું એટલે કહું છું કે તથાગત સાહેબ આ બુકને મારે ભારતમાં મોકલવી છે હિન્દી ટ્રાન્સલેશન કરવા. અને હિન્દી ટ્રાન્સલેશન કરાવવાનો
તમામ ખર્ચ એક વ્યક્તિએ પોતે ઉપાડી લીધો. હું એવી ઈચ્છા રાખું કે નામ આપના કાન સુધી પહોંચે એ પહેલા થોડી તાલીઓથી આપણે એમને બતાવી લઈએ. તાલીઓ કરી સભાને બાકી ગયા. તાલીઓની વખત હરીફાઈ રાખી છે. જે સૌથી લાંબી તાલી વગાડી જાણે એનું પ્રથમ ઇનામ આપવામાં આવશે. તો નામનું નામ છે કાન બધાને સલામી સાંભળવા. એમનું નામ છે બહુ સુંદર નામ છે. નહીં કરતા કઈ હોય છે આયુષ્યમાન મોતીલાલ આટણવાલા. અમે પ્રોત્સાહિત કર્યો આ બોલને હિન્દી ટ્રાન્સલેશન કરવા માટે અને ટ્રાન્સલેશન થયા પછી એને પ્રેસમાં લઈ જવાનું એને વહન કરવાનું કામ કર્યું. એવો જ મારો થોડો રોજ દાંત ખાતો મિત્ર મહેન્દ્ર, શું નામ છે મહેન્દ્ર પાંડે, રોજ કથાઓ રોજ પાછા મળી અને એને લઈ ગયા ટાઈપિંગ की प्रॉब्लम ए मित्रों हुआ था क्या बड़े प्यार से कहता हूँ जाने मन, वरना मुझे वो शब्द दीवानी का याद करना पड़ेगा. इस शरीफ आलम और वो हाजी साहब खड़े हैं पीछे. हाजी साहब महात्मा को किसान महात्मा को એટલું જ બંડલ ગુંડાયું પણ મેં એવું આ તો સંપૂર્ણ જવાબદારી પાટણવાળા સાહેબે લીધી છે. હું આપણી પાસેથી એક પાઇપ પણ નહીં લ્યો. એવા મારા પરમ હિતે છું, મારા કલ્યાણ મિત્ર આયુષ્યમાન રમેશભાઈ મકવાણા ગોમનાવાળા મકવાણા બિલ્ડર્સને વિનંતી કરું કે એવો પણ આગળ આવો. અને જેને હૈયાવાળો દરેક લઈને ફરતા જ હોય છે. હૃદયની અંદર સમાયેલા મારી હૃદય સામેથી મારી અર્ધાંગના આયુષ્યમતી ચંપા તથાગત કૃપયા આપકે ધૈર્ય આવો મને ગમશે. ખૂબ સરસ સાધુવાદ આપ્યો. એવી જ રીતે હું એમને આમંત્રણ આપું. રોજ થોડી થોડી મારા શબ્દોની સુરાવલીઓ જેના કાને ન અથડાય અને પછી એમ બોલે પપ્પા. એવા મારા પુત્ર, જો કે બંને પુત્રો ઉપસ્થિત છે. અને એક વાર તમારે બધાને હું તાલીઓની ઈચ્છા રાખીશ કેમ કે આજે મારા મોટા પુત્રની ગુરુ પૂર્ણિમાએ એનો જન્મ થયો તો જન્મ તારીખ છે રાજેશ ભાગવત. રાજેશ યસ નાઇસ સર માય ડિયર સર યસ. ચલો તો હું મારા પ્લીઝ કમ મારા બીજા પુત્ર અશ્વિન કુમાર તથાગત એડવોકેટને પણ વિનંતી કરું કે એવો શ્રી અહીંયા આવે. આપ ભણાવો, આપ બંને ભણાવો પ્લીઝ. આમાં એવું એક પણ વ્યક્તિ નથી પ્લીઝ, આમાં એવું એક પણ વ્યક્તિ નથી જેને હું બોલાવી ન શકું. દરેકને ખાલી આંખના ઈશારે બોલાવી શકું, નામ બોલવાની જરૂર નથી. પણ આજે આપણે આપણા અતિથિઓને સત્કારીએ અને એમને વિનંતી કરીએ આપણે બધા સાથે મળીને કે આ એક અસામાન્ય વ્યક્તિએ અસામાન્ય છે એક નાનું સરખું પુસ્તક લખવાનો પ્રયાસ કર્યો છે અને લખેલા પુસ્તકનો જ્યારે વિમોચન થઈ રહ્યું, આવિર્ભાવ થઈ રહ્યો તો એમને પણ કેટલો બધો આનંદ હતો. એવા મારા જુગ જૂના એટલે કે અમદાવાદમાં જ્યારે મારો પ્રવેશ થયો, હું કોઈને ઓળખતો નહોતો અને સિંહ હોસ્પિટલમાં વિસ્તારમાં રહેવા ગયો અને જેણે મારો હાથ પકડી મને ઊંચો લાવવાની કોશિશ કરી એવા મારા પરમ મિત્ર ખુશાલભાઈ દેવાને પણ હું કેમ યાદ કરવાનું ભૂલી જાઉં પ્લીઝ. ખુશાલભાઈ
દાન આપીને પારમિતા નિભાવી છે અને ખૂબ જ તજજ્ઞ છે અને રોજ એમનો એક આર્ટિકલ હોય છે ધમ્મ પ્રભાત કરીને, જેના લાખો 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 વાચકો છે. એવા રમેશચંદ્ર બૌદ્ધ બુક છે આખું બુકનું બોલું છું. 22 સમ્યક સંકલ્પ, 22 સમ્યક સંકલ્પ, 22 सम्यक संकल्प, यानी कि जी हाँ मैं बौद्ध हूँ. तो आप સર્વને મારી નમ્ર વિનંતી છે કે એને અનાવરણ કરો, એનો આવિર્ભાવ કરો, લોકોની સમક્ષ એને ખુલ્લો મૂકો. સુંદર બુક છે. પ્રયાસ થોડો કરવામાં આવ્યો છે, ક્યાંક સફળ પણ થયો હોઈશ અને ક્યાંક સફળતાનો એકાદ કદમ હું ચૂકી પણ ગયો હોઈશ, પરંતુ એ મારા મિત્રોને ધન્ય છે કે એમણે પણ મને કંઈક ગાઈડ કર્યા છે. હાજી સાહેબ અને શરીફ આરબને એ લોકોએ પણ આ બુક પ્રકાશિત કરવામાં મને મદદ કરી છે. એમાં પ્રસ્તાવના લખી છે પરમ પૂજ્ય ભક્તિજી યશ કાશ્યપાયનજી, માનનીય મહાનુભાવ મહાનામ પ્રિયદર્શી, આપણી વચ્ચે ઉભા રહેલા આપણા બુદ્ધ, જેમણે ક્યાંક મને ગાઈડ પણ કર્યા છે એવા શ્રી રમેશચંદ્ર બૌદ્ધ, અને હાલ જે પ્રવાસમાં છે તે અમૃત સાથે છીએ. આ બુકને સુશોભિત કરવામાં થોડો ફાળો આપ્યો છે. બુક વાંચશો, આનંદ થશે. હું આરબજીને પણ અહીંયા વિનંતી કરું છું અને હાજી સાહેબને પણ પ્લીઝ કમ, પ્લીઝ 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 હરી અપ, ટાઈમ નથી, પ્લીઝ. જે મુખપુષ્ટ જોઈ રહ્યા છો એ મુખપુષ્ટને શણગારવાનું કામ આરબે કર્યું છે અને એને શબ્દોમાં કંડારવાનું કામ હાજી સાહેબે કર્યું છે. આ બુકનું કામ ચાલુ હતું ત્યારે જે હજ પઠવા ગયા હતા અને ત્યારથી હું એમને હાજી સાહેબ કહું છું, કમસે કમ પાછળનો પેજ તો ફેરવો સર, કમસે કમ પાછળનો પેજ તો ફેરવો. હા, કારણ કે આ બુકની વિશિષ્ટતા ઘણી બધી છે. લગભગ ઘણા લોકોએ આને બૌદ્ધની કઈ બુક પણ કહી છે. તો આપ સૌને ખૂબ ખૂબ આભાર અને અભિવાદન કરતા હું એમ નહીં કહું કે આ બુક ખૂબ મોંઘી છે એટલે મને કંઈક આપજો, કારણ કે આપવાનું તમામે તમામ પાટણવાળા સાહેબ આપી દીધું છે. આપને આપના આસન તરફ પ્રયાણ કરવા માટે હું વિનંતી કરું છું. સૌ પોતપોતાના આસન બની. आज देवनी पावन पूर्णिमा तथागत भगवान बुद्ध तो सिद्धार्थ गौतम तरीके जन्म थयो. 35 વર્ષની ઉંમરે સમ્યક સંબોધિ પ્રાપ્ત કરી અને 80 વર્ષની ઉંમરે કુશીનારામાં મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. આ ત્રણેય ઘટનાઓ દિવસે ઘટી હોવાને કારણે દીપની પાવન પૂર્ણિમા તરીકે આપણે એનો ઉજવણી કરીએ છીએ. આપ સૌને બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ. જે પણ બુદ્ધ નામ લે અને બુદ્ધને શરણે જાય એનું કલ્યાણ થાય અને એટલા જ માટે આપણે બુદ્ધ ધમ્મ અને સંઘ કરીએ છીએ. આજે जिहा में बौद्ध ये जो बુકનું અનાવરણ થયું એ ખૂબ જ ઉપયોગી ગ્રંથ છે. ગુજરાતીમાં
હા હું બહુ છું એ જે પુસ્તક જ્યારે લોકોના હાથમાં આવ્યું ત્યારે ખરેખર લોકોને ખૂબ ઉપયોગી થયું. બોધિસત્વ પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1956માં જ્યારે બુદ્ધ ધર્મની દીક્ષા લીધી અને દીક્ષા આપી ત્યારે એમણે ઉપાસકોને 22 પ્રતિજ્ઞાઓ આપી. એ 22 પ્રતિજ્ઞાઓને સામે રાખીને આયુષ્માન તથાગતજીએ આ ગ્રંથનું નિર્માણ કર્યું. એક ગ્રંથ જેને કહેવાય એ રીતે એનું એમણે લેખન કર્યું છે, એના ચેપ્ટર બનાવ્યા છે અને એ પોતાની આગવી સૂચિ પોતાનું આગવો થોટ એ અનુભવના આધારે એમણે આમાં કાર્યક્રમ કર્યું. બની શકે કે કેટલાક લોકોએ જ્યારે 22 પ્રતિજ્ઞાઓ પર પોતાના વિચારો, પોતાના તર્કો, પોતાના અભિપ્રાયો આપ્યા છે. એનાથી કદાચ એવું બની શકે આપણે લાગે કે બીજા દીકરીને તો આમ નથી કહું ને તેમ કહું છે, પણ આ મૌલિકતા છે અને એ રીતે આ ગ્રંથ છે એ બહુ જ મહત્વપૂર્ણ ગ્રંથ છે. જે પણ લોકો આ ગ્રંથને વાંચશે તો ચોક્કસપણે શા માટે બાબા સાહેબે 22 પ્રતિજ્ઞાઓ આપી છે એનું એ મહત્વ સમજાશે. કારણ કે એ બુદ્ધ ધર્મ તો લીધું, બુદ્ધ ધર્મ વિચાર કર્યા પછી માણસે કેવી રીતે જીવન જીવવું, કયા નિયમથી જીવન જીવવું, એવી જે પ્રતિજ્ઞાઓ બાબા સાહેબે આપણને આપ્યું એ આપણા માટે એક પ્રિસ્ક્રિપ્શન છે. મનુષ્યને કોઈ રોગ છે, આપણે રોગ છે, સંસારની અંદર જે દુઃખ થાય છે અનેક પ્રકારના માનસિક, શારીરિક, આર્થિક, એ બધા દુઃખોનું જો નિવારણ કરવું હોય તો ડોક્ટર આપણે રોગની દવા પ્રિસ્ક્રિપ્શન નથી આપે. એમ આ મનોવૈજ્ઞાનિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે કે તમારે આ પ્રમાણે જો તમે જીવન જીવશો તો ચોક્કસપણે તમારા તમામ દુઃખોમાંથી તમારી મુક્તિ થશે. અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત ન રહી શકાય, હું માફી માંગુ છું. ખરેખર અમે હંમેશા ભાઈબંધની જેમ જ રહ્યા છીએ. એ મને હંમેશા ભાઈ અને હું એમને હંમેશા ભાઈ જ કહું છું. બાજુમાં ઉભા છે આપણા જ્યેષ્ઠ પુત્ર, 3 સંતાનોમાં સૌથી મોટા અને મારા જેવા મારા પુત્ર સર વિપુલ કુમાર વાણિયા SBIમાં સર્વિસ કરે છે અને મારા ડોક્ટર પોલીસ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે. આ વાત પછી હું ટૂંકની વાત કરીશ. ગઈકાલે મારા એડવોકેટ પુત્ર શિવકુમાર તથાગતે કહ્યું કે પપ્પા ઘણી નોકરીઓ મને આ તથાગત સરનેમને કારણે ગુમાવવી પડી છે. ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું તમે તથાગત બૌદ્ધ છો, તમે આને લાયક નથી. 4-5 ઇન્ટરવ્યુ લીધી ગયા અને મારી ડોક્ટરને પણ MBBSમાં એડમિશન મળતા રહી ગઈ કારણ કે ઓપનમાં ફોર્મ ભરેલું અને છેલ્લે એનું નામ આવ્યું અને સીટો બધી ભરાઈ ગઈ, મળ્યું નહીં. આજ બાળકોને સુખી જોઈ હું ગદગદ થઉં છું અને મને બૌદ્ધ તરીકે હોવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે. એમણે મને જે સ્નેહ અને સંસ્કાર આપ્યા છે, પ્રેમ આપ્યો છે, લાગણી આપી છે, મારા બાળકોએ પણ મને સંસ્કાર આપ્યા છે, સંવેદના આપી છે. હું એમને પણ અભિવાદન કરું છું. સુશીલ ખૂબ ખૂબ આભાર આપનો, સાધુવાદ કરું છું. વિપુલ કુમાર, ઓકે, સી યુ, થેન્ક યુ. ઓકે. આ બુક કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી. આ બુક કોઈ જ ઈશ્વરના વિરુદ્ધમાં નથી અને આ બુક કોઈ અનુયાયીઓના વિરુદ્ધમાં નથી કોઈ મંદિરના વિરુદ્ધમાં, નથી કોઈ મસ્જિદના વિરુદ્ધમાં કે નથી કોઈ ચર્ચ, ગિરજાઘર કે ગુરુદ્વારાના વિરુદ્ધમાં. ક્યાંક એમની પણ વાત મૂકવામાં આવી છે કે એમણે કેવી રીતે પોતાના સમાજને બળવાન બનાવ્યો, બળુકો બનાવ્યો. આજે એમનું નામ પડે તો આખો સમાજ ગાય.
સમર્થવાન, દયાળુ, સૌજન્યશીલ, પરમ આ લક્ષણો એમના ધર્મમાંથી અમને મળ્યા છે. તો બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી બુદ્ધિસ્ટોના લક્ષણો પણ એવા હોવા જ જોઈએ કે એને જોઈને કોઈ એમ બોલે આ બુદ્ધિસ્ટ જાય છે, આ એક બૌદ્ધ જાય છે. તો એના લક્ષણો કયા છે? પંચશીલનું પાલન કરવું, આપણને અડધો વીઘો જમીન ફ્રીમાં આપી રહ્યા છે વિહાર બનાવવા માટે. આપે છે. પાટાવાળા સાહેબ તો આ જીવન ₹15,000 આપવાનું મન લઈ લીધું છે અને મકવાણા સાહેબ તો કોઈ વાત કરવા જેવી નથી કે હું એમના માટે કોઈ શબ્દનો ઉચ્ચાર કરીશ. હર્ષદાજી સાહેબ ઉપસ્થિત છે. આપો ક્યાં ગયા રમેશભાઈ? રમેશભાઈ નથી આવડ નહીં થતી. આ બધા રવિન્દ્રભાઈ ચાવડા ઉપસ્થિત છે. રવિન્દ્રભાઈ ચાવડા ખૂબ વ્યતીત થઈ રહ્યો છે. મારે ઘણું બોલવું છે. હું મારા પોતાના ઉપર નિયંત્રણ લાવી દઉં છું. ક્યાંથી દીપ્તિબેન અને રસિકભાઈ એમનો રત્નાકરજી એમનો કંઠ તો આપણે સાંભળ્યું. મોકો મળ્યો છે. કૃતજ્ઞતા અભિવાદન કરું છું. ઘણા બધાના નામ અહીંયા મારે ઉચ્ચારવા હતા. ઘણા બધાને બોલવું હતું. એ સમજ માં હું થોડો અનુભવમાં છું, પણ એટલું તો કહું છું કે 2004માં જ્યારે હું ચાંદખેડામાં આવ્યો ત્યારે મને કોઈ ઓળખતું નહોતું અને મેં વિહાર ચાલુ કરેલો. ત્યાંથી મારી યાત્રા શરૂ થઈ. તમારા બધાનો સાથ સહકાર, તમારા બધાની મૌલિકતા અને તમે આપેલું મને ગાઈડન્સ, માર્ગદર્શન એ જો તમને ન મળ્યું તો કદાચ હું મારા ઘરમાં બેસી રહ્યો હોત, શાંતિથી બેસી રહ્યો હોત, બધાની જેમ હું ચમક કરતો હોત. પણ આજે દૂર હોય તો પણ તમારા હૃદયની અંદર હોય તો એટલે કવિ કલાપીની એક વાત સાથે હું અહીંયા વાતને પૂરી કરીશ. આમ તો મારી શાયરી બોલવી હતી પણ નથી બોલી. ઊંચક્યા ફરી ઢાળ્યા નહીં નોતો, ઢાળ્યા ઊંચક્યા ફરી ઢાળ્યા નહીં નો તમે, પલકની ઝલકમાં ખા જખર સહો સદા સગીશ હજુ વિધાયક ના પણ હૃદય કઠોર ન બનો એ જ ઈચ્છો એ જ ઈચ્છો. એ મારા જીવનનું એક અમૂલ્ય નજરાણું બની રહેશે અને મારા ગળામાં જે આપની યાદને મારા કંઠમાં આપના નામની જે માળા છે એ ઉમેરાઈ રહેશે. તો શરૂઆત જોઈએ, આંખો બંધ કરીએ, ફોન કરતા હોય બંધ કરી દઈએ. ધર્મ પાલન ગાથા દાનભાઈ મહાના કાંતિભાઈ રમેશ ધર્મ પાલન ગાથા માટે પ્લીઝ જોડે વાતો ન કરે, સંપૂર્ણ શાંતિ અને ઉચ્ચાર કરી સાથે મળી.
ભોજન આજના આ કાર્યક્રમનું શરૂથી લઈને અંત સુધી જે રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે એ રેકોર્ડિંગ આપણને YouTube પર જોવા મળશે, પણ YouTube પર આપ નિહાળો એ અગાઉ એટલું તો જાણો કે YouTube સુધી પહોંચાડવાનો, આપ સૌના ચહેરાને ત્યાં પ્રદર્શિત કરવાનો આ મોટું સાહસ કોણે કર્યું? MHR ચેનલ દિનેશભાઈએ આ કાર્યક્રમને નિભાવવા માટે સૌથી પહેલા આવી ગયા મારા પહેલાની અને એમણે છેક સુધી આખા જ કાર્યક્રમને સુંદર રીતે કંડાર્યો છે. દિનેશભાઈ આપનો તહે દિલથી આવો મને પ્લીઝ પનવા સાહેબ तो YouTube चैनल लाइक करो અને સબસ્ક્રાઇબ કરો. કઈ ચૂકવવાનું નથી, માત્ર ફિલ્મમાં નિહાળવાનું હોય છે. અવશ્ય નિહાળો.